એ વોટ્સઅપ એવરીબડી, કેમ છો તમે બધા? પાછા આવી ગયા છે ક્રિકેટ રમવા. અત્યારે તો પાવર નથી એટલે બહુ મોડો બ્લોગ બનાવ્યો છે મેં. પાછો આપણી બાજુમાં યાદ આ બધા 2 કલાક થઈ ગઈ પાવર ગયો. ઘણી એમ કહી શકીએ કે ગરમી બહુ થાય છે તોય અત્યારે બ્લોગ બનાવું છું અત્યારે હવા તડકાનો. તો અત્યારે તમારે અમને સબસ્ક્રાઈબ ફોલો કરતા તો ભૂલતા જ નહીં છે જય. અને તમારા બધાના સપોર્ટથી અત્યારે હું થોડું ઘણું એમ તો આગળ તો આવું છું, મને વાંધો નથી. અને તક્ષ અહીંયા રહ્યો પીળું ટી શર્ટ અને શ્યામ આપણો બેટ લઈને બેટિંગ કરવા બોસ તૈયાર. હાલો હવે કરીએ આપણે સ્ટાર્ટ. તો ગાઈઝ આઉટ થઈ ગયો છે. चौबीस रन हो गए. ઘડીક ખમી જા સ્ટાઇલ એ બાઈક પર જો પાછો. હવે રેવા દે, હવે હું સંભાળું. શ્યામ ઉપાડીને મારે છે ને ઓરડા બહુ સારું રમે છે શ્યામ. આને તો ઘડીકમાં આઉટ કર્યો પણ શ્યામને આઉટ કરવો મુસીબત છે ભાઈ. જોઈ છે હવે શું થાય છે. એ તો સીટ યાર. દડો કેમ નાખવાનો કહું તને જો. દડો છે ને નીચા નાખ જીરીક એની પાસે છે ને નીચા થઈ જાય ટપીમાં અને સીધો સ્ટમ્પમાં જાય ને એવી રીતે નાખ એટલે આઉટ થઈ જાય. આઉટ થઈ ગયા બાઉન્ડ્રીના કેચેથી. શ્યામ કે હેલા કરે કા લે સ્ટાઇલ નાખ હું નાખું પછી બોલિંગ કરું. કાંઈ નહીં, હવે અમે ગેમ પતાવીને હવે પછી સીધા ડાયરેક્ટ મળશું. તો સો ગાઈઝ અત્યારે હાલ હું ઘરે છું કે જે અત્યારે મારે એક રીલ શૂટ કરવાની છે. તો અત્યારે અહીંયા બેઠો છે, હરખાય છે ભાઈ, શરમાય છે. અને અત્યારે ભાઈ જો વધારે પડતો તે રિએક્શન રહેવા દો ભાઈ, એની વાત નથી કરો. અત્યારે તમે આ લીધું છે જરીક સ્ટેન્ડ છે, વ્લોગિંગનું જ છે જે સ્પેશિયલ. તો અત્યારે જરીક આનું અનબોક્સિંગ કરવાની એક રીલ છે એ બનાવી લો. અને ઇન્સ્ટાગ્રામનું પેજ ફોલો કરતા ભૂલતા નહીં, એમાં મૂકવાની છે રીલ. આ ભાઈ જ તે શૂટ કરે છે. અત્યારે એક શૂટર જ આમ કહી શકું કે જે છે કે જે મારી રીલ એડિટ તો ન પણ શૂટ કરે છે એ નથી, એટલા માટે અત્યારે તો આ છે. તો કાંઈ નહીં, મારે આવડે અત્યારે રીલ બનાવે છે. પણ જો તમારે આની ફૂલ વિડીયો જોવો હોય ને અનબોક્સિંગનો તો એની માટે તમારે ખાલી સ્પેશિયલ ઇન્સ્ટાગ્રામની રીલમાં જ જવું પડશે અને આમાં તમને નહીં જોવા મળે. માટે એટલે આ ભાઈને મેં બોલાવ્યો છે, પાર્થને બોલાવ્યો છે. તો કાંઈ નહીં, હવે અમે સ્ટાર્ટ કરી દઈએ. અને તમારે તો ખાલી જોવી હોય તો ઇન્સ્ટાગ્રામમાં જોવું પડશે, યુટ્યુબમાં તો હું નથી મૂકવાનો. તો સો ગાઈઝ મેં રીલ બનાવી નાખી છે અનબોક્સિંગની. અત્યારે હું મારા ફ્રેન્ડ હારે જાઉં છું જીરીક એના કામને. અને બીજી વાત કે હું એનું ફેસ રિવીલ નહીં કરું, મળું હજી જીરીક તમને આગળ દઈને. તો સો ગાઈઝ અત્યારે હું બહાર આવ્યો છું ફ્રેન્ડની હારે. ફ્રેન્ડનું મોઢું નહીં બતાડું અત્યારે, બહુ સિરિયસ છે એટલે. અત્યારે તો અમે ઘરે જઈએ છીએ, ઘરે જઈને હવે સીધો તમને મળું. ખાલી તમારા હાથું તો ખાલી 2-3 સેકન્ડની વાત છે, પણ મારી હાથું તો બહુ લાંબો રન છે. તો જીરીક આગળ જઈને મળું. 3, 2, 1. તો શું ગાઈઝ અત્યારે અમે પાછા આવી ગયા છીએ ક્રિકેટ રમી. અત્યારે જઈએ છીએ પાછા ભાઈના કામે. હવે એમ સમજતા હશો તમે બધા કે આ વ્લોગ કેમ નથી બનાવતો. એમાં હું છું કે હું ક્રિકેટ રમું કે નહીં, તો હું વિચારમાં પડી જાઉં વ્લોગ બનાવું કે ઓલું કરું. એટલે અત્યારે તો હું આની હારે પાછો અત્યારે જાઉં છું બહાર. જોઈ છે આગળ હું જાય છે ગાઈસ. તો અત્યારે અમે ઘરે જઈએ છીએ, પણ અમારે ઘરે જવામાં એમ તો હજી વાર લાગશે. રાતે એમ તો અમે પહોંચશું એટલે જીરીક વાર રહીને હવે કરશું. અત્યારે વ્લોગ એન્ડ કરી નાખું. તો મળીએ હવે નેક્સ્ટ વ્લોગમાં. ટેક કેર એન્ડ બાય.